ઓમ શ્રી પરમાત્મને નમઃ। અધ્યાય 12મો ભક્તિ યોગ। અર્જુન બોલ્યા, જે ભક્તો હંમેશા એકરૂપ થઈને તમને ભજે છે અને જે ભક્તો અવ્યક્ત અને અવિનાશીને ઉપાસે છે તેમાંથી કોણ વધારે સારી રીતે યોગ જાણનાર છે? શ્રી ભગવાન બોલ્યા, જેઓ મારામાં મન પરોવીને પરમ શ્રદ્ધાથી સતત મને ભજી રહેલા છે તેઓને હું યોગમાં શ્રેષ્ઠ માનું છું। જેઓ અવિનાશી, અવર્ણનીય, અવ્યક્ત, સર્વવ્યાપી, અચિંત્ય, અવિકારી, અચળ અને નિત્યને ભજે છે તથા ઇન્દ્રિય સમૂહનો નિગ્રહ કરીને સર્વત્ર સમાન બુદ્ધિ રાખીને જેઓ સર્વના હિતમાં રાજી થાય છે તેઓ પણ મને પામે છે। પરંતુ અવ્યક્તમાં જેઓ આસક્ત ચિત્તવાળા છે તેઓએ અધિક ક્લેશ થાય છે, કારણ કે તે દેહધારી જીવ અવ્યક્તના માર્ગને મુશ્કેલીથી પામી શકે છે। જેઓ સર્વ કર્મ મને અર્પણ કરનારા અને મારું ચિંતન કરીને તથા પૂર્ણ રીતે મારું ધ્યાન ધરીને મને ઉપાસે છે તેવા મારામાં જ ચિત્ત અર્પણ કરેલા ભક્તોને હે પાર્થ, આ મૃત્યુવાળા સંસારમાંથી થોડો વખતમાં હું તારું છું। મારામાં જ મન અર્પણ કર અને મારામાં જ બુદ્ધિને પરોવ, જેથી હવે પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં કોઈ સંશય નથી। હે ધનંજય, જો તું મારા જ મન દ્રઢ રાખવા શક્તિમાન ન હોય તો અભ્યાસરૂપી યોગથી તું મને પામવાની ઈચ્છા કર। અભ્યાસ યોગ કરવાનો અસમર્થ હો તો મારા માટે જ કર્મો કરનારો થા। મારા માટે કર્મો કરવાથી તું પૂર્ણતાને પામીશ। એમ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય કરીને મનને નિયમમાં રાખીને સર્વ કર્મના ફળનો ત્યાગ કર। ખરેખર અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાનથી કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાગથી શાંતિ મળે છે। જે કોઈ પણ પ્રાણી સાથે દ્વેષ રાખતો નથી, જે સર્વ સાથે મિત્રતા અને કરુણા રાખે છે, જે આસક્તિ અને અહંકાર વિનાનો છે, જે દુઃખ અને સુખમાં ક્ષમાવાન છે, જે હંમેશા સંતોષી છે, જે યોગી છે, જેણે મનને જીત્યું છે, જે દ્રઢ નિશ્ચયવાળો છે અને જેણે મન અને બુદ્ધિ મારામાં અર્પણ કરેલા છે, એવો મારો ભક્ત મને પ્રિય છે। જેનાથી કોઈપણ પ્રાણીને ઉદ્વેગ થતો નથી, જેને કોઈપણ પ્રાણીથી ઉદ્વેગ થતો નથી અને જે હર્ષ, અદેખાય અને ભયના ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે। જે કોઈપણ વસ્તુની વાસના વિનાનો, પવિત્ર, ચતુર, આસક્તિ વિનાનો અને કોઈપણ કર્મનો આરંભ નહીં કરનારો ભક્ત મને પ્રિય છે। જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઈચ્છા કરતો નથી, જે શુભ અને અશુભનો ત્યાગ કરવાવાળો છે અને જે ભક્તિવાળો છે તે મને પ્રિય છે। જે શત્રુ તથા મિત્ર પ્રત્યે માન તથા અપમાનમાં તથા ટાળ તથા તડકામાં, સુખ તથા દુઃખમાં સમાન છે, તથા જે આસક્તિ વિનાનો છે, જે નિંદા અને સ્તુતિને સમાન લેખે છે, જે શાંત છે, જે કોઈ મળે તેથી તે સંતોષે છે અને જે ઘર વિનાનો છે, જે દ્રઢ મનવાળો અને પૂર્ણ ભક્તિવાળો છે તે મને પ્રિય છે। અહીં શીખવાયેલા આ જ્ઞાનામૃતનું જેઓ શ્રદ્ધાથી પાન કરે છે તે મને પરમ કલ્યાણરૂપ માને છે તે ભક્તો મને અતિ પ્રિય છે। ભક્તિયોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ।